સૌથી પહેલાં એક નાના વઘારિયાની અંદર આપણે 1 ચમચી જીરું ઉમેરીશું. જીરાની સાથે જ આપણે 2 નંગ કાળા મરી ઉમેરીશું. 2 થી વધારે કાળા મરી નથી ઉમેરવાના. હવે આપણે સ્લો ફ્લેમ પર સતત હલાવતા રહીને સહેજ કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી એને શેકીશું. જ્યારે જીરું શેકાઈ જાય તો આપણે એને ગરમ જ એક ખાંડીની અંદર કાઢી લઈશું. એકદમ નાની મેં અહીંયા ખાંડી લીધી છે અને ગરમ જ આપણે એને ક્રશ કરવાનું છે, ઠંડુ નથી થવા દેવાનું. તો 4 નંગ આપણે લીમડાના પાન એમાં ઉમેરીશું અને ત્રણેયને આપણે સાથે જ ક્રશ કરી લેવાનું છે. જીરું અને કાળા મરી ગરમ હશે તો તમે આ રીતે ઘસતા રહેશો તો સરળતાથી એનો પાવડર બની જશે. મીઠા લીમડાના પાન પણ આપણને નથી દેખાતા, એ પણ સરસ ક્રશ થઈ ગયા છે. હવે એક તપેલાની અંદર આપણે 1 કપ મીડિયમ ખાટું દહીં ઉમેરીશું. આ 1 કપ મારો 250 mlનો છે અને ગ્રામમાં જોશો તો આ 200 ગ્રામ જેટલું દહીં છે. જ્યારે પણ છાશ બનાવો ત્યારે દહીં થોડુંક ખાટું હોય એવું જ લો. એકદમ મોડા દહીંથી છાશનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં આવે. તો જે કપથી